તમારી પાસે બુક તો હશે જ. ટ્રાય કરો એ બુકને થોડીક વખત હાથમાં આ રીતે પકડી રાખો. તમે કેટલા સેકન્ડ સુધી, કેટલી મિનિટ સુધી હોલ્ડ કરી શકો છો. તમે જુઓ છો કે બુકનું વજન તો બહુ જ મિનિમમ હશે કે તમે એને ઇઝીલી હોલ્ડ કરી રાખો છો, ઇઝીલી થોડાક ટાઈમ સુધી પકડી રાખો છો. શું તમે 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, શું બુકનું વજન એટલું જ રહેશે? ના. થોડા ટાઈમ પછી તમારા હાથના સ્નાયુઓ દુખવા મળશે, તમારો હાથ પેઇન થશે. આ તો થઈ બુકની વાત. આ બુક એ આપણા જીવનના દુઃખો છે, તકલીફો છે, પાસ્ટ ટ્રોમા છે, કોઈએ તમને હર્ટ કર્યું છે, એ છે. તમે વિચારો કે એક ચોપડી કે એક બુકને તમે આટલા ટાઈમ સુધી હોલ્ડ કરવાથી તમને આટલા દુઃખ તકલીફ આપે છે તમારી હાથમાં, તો તમારા જીવનના જે પાસ્ટ એક્સપિરિયન્સ છે એને તમે પકડી રાખો છો, હોલ્ડ કરી રાખો છો, તો તમારા હાર્ટમાં કેટલું હેવીનેસ તમને ફીલ થતું હશે. તો કેપ્શનમાં ટેકનિક રીડ કરજો કે જેની મદદથી તમે તમારા પાસ્ટ ટ્રોમાસને રિલીઝ કરી શકો અને તમારો જે પણ હૃદયનો ભાર છે એને હળવું કરી શકો છો. અને આવી જ નાનકડી ટિપ્સ માટે મને ફોલો કરવાનું ભૂલશો નહીં.